ક્યારે એવું વિચાર્યું છે કે શું એક કવિતા આખે રાષ્ટ્રને બનાવવાની ભાવનાને પોતાની અંદર સમાવી શકે છે? આજે આપણે એક એવી જ દમદાર ગુજરાતી કવિતાની દુનિયામાં ઉતરવાના છીએ જે બસ આ જ કામ કરે છે. ચલો જોઈએ કેવી રીતે. બસ આ એક લીટી. અમે ભડ ભારતના ઘડવૈયા. એક પ્રખ્યાત ગુજરાતી કવિતાની આ એક જ પંક્તિમાં આજના આપણા વિશ્લેષણનો આખો સાર આવી જાય છે. જુઓ, આ ખાલી શબ્દો નથી. આ તો એક વચન છે, એક ઓળખ છે જે ગુજરાતના લોકોની આકાંક્ષાઓમાં ઊંડે સુધી વળાયેલી છે. તો સવાલ એ થાય કે આ વિચાર આવ્યો ક્યાંથી? આ દ્રષ્ટિ આપણને કોણે આપી? ચાલો, આ શક્તિશાળી વિચારની પાછળ જે કવિ છે બાલમુકુંદ દવે અને એમની કવિતાનો જે સંદર્ભ છે એને જરા સમજીએ. કવિતાનું કેન્દ્ર છે આ શબ્દ ઘડવૈયા. હવે આનું અંગ્રેજીમાં બિલ્ડર કે મેકર જેવું સાદું ભાષાંતર કરી દઈએ તો મજા ના આવે. આ શબ્દમાં એનાથી ઘણું વધારે વજન છે. કલ્પના કરો એક શિલ્પકારની જે ખૂબ જ ધ્યાનથી, પ્રેમથી અને પૂરી જવાબદારીથી કોઈ મૂર્તિને આકાર આપે છે. બસ અહીં એ મૂર્તિ એટલે આપણો દેશ ભારત. અને આ વિચારના સર્જક એટલે બાલમુકુંદ દવે. વડોદરા પાસેના મસ્તુપુરા ગામમાં એમનો જન્મ. એમનું જીવન ગાંધીજીના સિદ્ધાંતોનું જે કેન્દ્ર હતું, નવજીવન કાર્યાલય એની સાથે જોડાયેલું હતું. અને એમની ખાસિયત એ હતી કે એમણે મોટાઓ માટે તો લખ્યું જ, પણ બાળકો માટે પણ એટલી જ સુંદર કવિતાઓ લખી. ગુજરાતી સાહિત્યમાં એમના આ જ યોગદાન માટે એમને પ્રતિષ્ઠિત કુમારચંદ્રક પણ મળ્યો હતો. તો આ કવિતાનું હાર્દ શું છે? આ છે શું ખરેખર? વેલ, આ એક પ્રેરણા આપતું ગીત છે. એ આપણને સૌને બોલાવીને કહે છે કે ભાઈ, આપણા અંદરોઅંદરના જે મતભેદ છે એને ભૂલી જાઓ, એકબીજાનો હાથ પકડો અને આપણી આ માતૃભૂમિનું જે ઋણ છે એને ચૂકવો. એટલે કે આ એકતાનું ગીત છે અને એનાથી પણ વધારે આ કર્તવ્યનું ગીત છે. પણ આટલી મોટી જવાબદારીની શરૂઆત થાય ક્યાંથી? કવિ કહે છે કે એની શરૂઆત આપણા પગ નીચેની જમીનથી, આપણી માટીથી થાય છે. આ એ પાયો છે જેના પર બીજું બધું જ બનવાનું છે. ચાલો કવિના જ શબ્દોમાં આ ભાવને અનુભવીએ. આ પંક્તિઓ આપણી ધરતી સાથેના આપણા અતૂટ સંબંધની વાત કરે છે. અહીં કવિ કોઈ હવામાં વાત નથી કરતા. એ દેશ પ્રત્યેના કર્તવ્યને આપણા શરીર સાથે જોડી દે છે. એ કહે છે કે આપણો આ દેહ, આ શરીર, એ આ જ માટીમાંથી બન્યું છે. આપણે આ જ ધરતીનું પાણી પીધું છે. એટલે આ સંબંધ એટલો ઊંડો અને મૂળભૂત છે કે એને ભૂલી જ કેમ શકાય? આ તો આપણા અસ્તિત્વનો જ પાયો છે. ઓકે, તો માટી સાથેનો સંબંધ એ પાયો થયો. પણ એ પાયા ઉપર બનાવવાનું શું છે? તો હવે કવિ એક આદર્શ સમાજની બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે. એક એવા રાષ્ટ્રનો નકશો જ્યાં સમાનતા અને પ્રેમ સૌથી ઉપર હોય. અહીં કવિ એકદમ સ્પષ્ટ વિઝન રજૂ કરે છે. આ ખાલી સુંદર શબ્દો નથી, આ એક સામાજિક ઘોષણાપત્ર જેવું છે. એક એવા સમાજ માટેનું સાહસિક વિઝન છે જે તેઓ બનાવવા માંગે છે. આ સ્લાઇડ પર બહુ સરસ રીતે આ તફાવત દેખાય છે. એક બાજુ છે જૂની રીત, ઊંચ નીચના ભેદભાવ જે સમાજને તોડે છે અને જેને કવિ સ્પષ્ટપણે નકારી રહ્યા છે. અને એની સામે છે એમની નવી દ્રષ્ટિ, પ્રેમ હિંડોળે ઝૂલશું. એટલે કે એક એવો સમાજ જ્યાં દરેક જણ સમાન છે અને પ્રેમથી એકબીજા સાથે બંધાયેલા છે. જો કવિ આપણને એકદમ નક્કર 4 સિદ્ધાંતો આપે છે. કોઈ કપડાં વગરનું ના હોય, કોઈ ભૂખ્યું ના સૂવે, કોઈ જાતના ભેદભાવ ના હોય અને બધા પ્રેમથી એક થઈને રહે. આ ખાલી ઈચ્છાઓ નથી, આ તો એક સાચા ઘડવૈયા માટેના એક્શન પોઈન્ટ્સ છે. આ એવા સમાજના પાયાના પથ્થરો છે જે ખરેખર પોતાના દરેક નાગરિકની ચિંતા કરે. અને હવે આપણે કવિતાના અંતિમ ચરણ પર આવીએ છીએ. એક એવો ક્લાઇમેક્સ જે એક્શન, હિંમત અને જીતની ભાવનાથી ગૂંજી ઉઠે છે. જરા આ છેલ્લી પંક્તિઓની ઊર્જા અને તાકાતને સાંભળો. આ આરામથી બેસી રહેવાનું આમંત્રણ નથી, આ તો મેદાનમાં ઉતરવા માટેનો, બહાદુરીથી કામ કરવા માટેનો પોકાર છે. આ એક એક્ટિવ કોલ ટુ એક્શન છે. અહીંયા કવિ એક બીજો બહુ જ શક્તિશાળી શબ્દ વાપરે છે. ઘડવૈયાને એ ખેવૈયા સાથે જોડે છે. ખેવૈયા એટલે નાવિક. જેમ એક નાવિક તોફાની દરિયામાં પણ હિંમતથી પોતાની નાવ ચલાવે છે, બસ એ જ રીતે રાષ્ટ્રના ઘડવૈયાઓએ પણ પડકારોની વચ્ચેથી પોતાના દેશને સલામતી તરફ લઈ જવાનો છે. તો જીતવાનો રસ્તો એકદમ સાફ બતાયો છે. પડકારોનો સામનો કરો, દેશની સરહદો પર જીતનો જય જયકાર કરો અને વિજય મેળવીને જ પાછા ફરો. આ કોઈ બેઠા બેઠા જોવાનું સપનું નથી, આ તો કર્મયોગનો રસ્તો છે. નિસ્વાર્થ કર્મનો માર્ગ જે રાષ્ટ્રનું નિર્માણ કરે છે.
તો આખી કવિતાની સફર કર્યા પછી આનો વારસો શું છે? આ કવિતા આપણને શું આપીને જાય છે? ચાલો આપણી આ વાતને હવે સમાપન તરફ લઈ જઈએ. આ કવિતાની ખરી પ્રતિભા એના કલાત્મક રૂપ અને એના દમદાર સંદેશના મિશ્રણમાં છે. એનું જે મધુર લય છે, જે પ્રાસ છે, એના કારણે એકતા અને જવાબદારીનો આ સંદેશ ખાલી પ્રેરણા જ નથી આપતો, પણ એવો યાદગાર બની જાય છે કે પેઢીઓ સુધી લોકોના દિલમાં ગૂંજતો રહે. અને છેલ્લે આ કવિતા આપણને એક એવા સવાલ સાથે છોડી જાય છે જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે. બાલમુકુંદ દવે તો આપણને એમનું વિઝન આપી દીધું, પણ આજના ભારતના ઘડવૈયા બનવા માટે શું જોઈએ? આપણામાંથી દરેક જણ આ મહાન દેશને બનાવવામાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકે? આ એ સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતપોતાની રીતે શોધવાનો છે.